રોહન રોહિલ છે. મારું નામ ગાંધીદેવ છે. મારું નામ કોઈ જયદીપ છે. મારું નામ કાછા વિધાન છે. મારું નામ કાછિયા હર્ષ છે. મારું નામ પટિયા એલિસ છે. મારું નામ પંચાલ દરવેશ છે. અમે શ્રી કેજે પોલિટેકનિકના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના 4th સેમના સ્ટુડન્ટ છીએ. અમારો ટોપિક છે પેનલ નંબર 5 માં વોલ્ટમીટર અને એ મીટર ફિટ કરવાનો છે. મારો માઇક્રો પ્રોજેક્ટ પેનલ નંબર 5 માં વોટ મીટર અને મીટરને રિપ્લેસ કરવાનો છે, જેમાં સપ્લાયનો પોઝિટિવ છેડો એ મીટરના પોઝિટિવ છેડા સાથે કનેક્ટ છે અને એ મીટરનો નેગેટિવ છેડો પેનલના પોઝિટિવ છેડા સાથે કનેક્ટ છે. વોટ મીટરને આઉટપુટમાં જોડવામાં આવ્યું છે. વોટ મીટરનો પોઝિટિવ ટર્મિનલ પોઝિટિવ સાથે અને નેગેટિવ ટર્મિનલ નેગેટિવ સાથે જોડવામાં આવેલ છે. ડીસી શન્ટ મોટર છે એની રેટેડ વોલ્ટેજ 230 વોલ્ટ છે અને કરંટ કેરિંગ કેપેસિટી 9.59 એમ્પિયર છે અને સ્પીડ 440 RPM છે. ડીસી કમ્પાઉન્ડ જનરેટર છે. તેનો રેટેડ વોલ્ટેજ 230 વોટ છે અને તેની સ્પીડ 1440 RPM છે અને કરંટ કેરિંગ કેપેસિટી 13.04 એમ્પિયર છે. આપણી પાસે ડીસી શન્ટ મોટર છે. તેને સ્ટાર્ટ કરવા માટે 3 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ કરેલ છે. તેના 3 ટર્મિનલ એ, એલ, એ અને એફ. એલને ડાયરેક્ટ લાઇનમાં કનેક્ટ કરેલ છે. એને મોટરના આર્મેચરમાં કનેક્ટ કરેલ છે અને એફને મોટરના ફીલ્ડમાં કનેક્ટ કરેલ છે. જે ઇનપુટ સપ્લાય આવે છે તેનો કરંટ અહીંયા એ મીટરમાં મેઝર થાય છે. જનરેટરના E+ છેડાને +FSE અને +FS સાથે શોર્ટ કરવામાં આવેલ છે અને જનરેટરના E- છેડાને F-FS સાથે શોર્ટ કરીને આઉટપુટના નેગેટિવ સાથે જોઈન્ટ કરવામાં આવેલ છે. -FSE ને આઉટપુટના પોઝિટિવ છેડા સાથે જોઈન્ટ કરવામાં આવેલા છે અને આઉટપુટનો પોઝિટિવ છેડો વોલ્ટમીટરના પોઝિટિવ અને આઉટપુટનો નેગેટિવ છેડો વોલ્ટમીટરના નેગેટિવ સાથે જોઈન્ટ કરવામાં આવેલો છે. એ મેઇન પેનલમાં સપ્લાય વાંચવા માટે મેઇન સ્વિચ ઓન કરવાની અને પછી એસી 17 સ્વિચ ઓન કરવાની. આપણે ત્યાં રેક્ટિફાયર આગળ સપ્લાય પડશે અને રેક્ટિફાયરની સ્વિચ ઓન કરવાની એસીનું ડીસીમાં કન્વર્ટ થશે. એસી 17 સ્વિચ અગર પહોંચી ગયો છે એને ઓન કરવાથી રેક્ટિફાયર ઓન થશે, જે એસીનું ડીસીમાં કન્વર્ટ થશે. આપણે પેનલ પર સપ્લાય પહોંચી ગયો છે. રેક્ટિફાયરમાંથી સપ્લાય પહોંચી ગયો છે. ડીસી 4 સ્વિચ ઓન કરવાથી પેનલ પર સપ્લાય પહોંચશે. સ્ટાર્ટર ઓન કરવાથી આ સ્વિચ સ્ટાર્ટરને ઓન થશે અને સપ્લાય મોટર પર પહોંચશે, મોટર ફરશે. તો આ પેનલની અંદર અત્યારે આપણે ડીસી કમ્પાઉન્ડ જનરેટર હ્યુમિડિટી મોડમાં ચાલુ કર્યું છે અને એ ચાલુ કરવા માટે પહેલાં આપણે પેનલ બોક્સના ટર્મિનલ સમજી લઈએ. તો આ સાઈડનું જે પેનલ બોક્સ છે એ આપણા મોટરનું છે. આપણે ડીસી શન્ટ મોટરની મદદથી કમ્પાઉન્ડ જનરેટરને ફેરવવાના છે. એટલે A+, SH+, A-, SH- આ ટર્મિનલ મોટરના છે. એને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટર L, A અને F જે સ્ટાર્ટર અહીંયા છે, આપણે સ્ટાર્ટરની મદદથી મોટર સ્ટાર્ટ કરશું એટલે તમારી મોટર ફરશે. મોટરની સાથે કમ્પાઉન્ડ જનરેટર ફરશે. કમ્પાઉન્ડ જનરેટરના ટર્મિનલ આપણે અહીંયા કનેક્ટ કર્યા છે, જેમાં આપણે એને યુનિટી મોડમાં કનેક્ટ કરીશું. યુનિટી મોડમાં કનેક્ટ કરવાને લીધે અત્યારે જનરેટરનું જે આઉટપુટ છે એ આપણને નવા રિપ્લેસ કરેલા મીટરમાં દેખાઈ રહ્યું છે 230 વોલ્ટની આજુ. અને અહીંયા આ જે નવું મીટર આપણે ફિક્સ કર્યું છે એમાં મોટરનો ઇનપુટ કરંટ દેખાઈ રહ્યો છે 2.4 એમ્પિયર. જેમ જેમ આપણે જનરેટર ઉપર લોડ વધારતા જશું એમ મોટર ઉપર લોડ વધશે તો મોટરનો જે કરંટ છે ધીરે ધીરે વધતો જશે. પેનલ નંબર 5 એનો આ સર્કિટ ડાયાગ્રામ છે. આપણે જ્યારે ઇનપુટમાં ડીસી સપ્લાય 230 વોલ્ટ આપીએ છીએ ત્યારે એના જોડે એ મીટર કનેક્ટ છે, તો જે કરંટ આવે છે એ આપણે એ મીટર પર જોવા મળી જશે. અને જ્યારે આ સપ્લાય આવે છે એના જોડે મોટર કનેક્ટ છે અને મોટર જ્યારે રોટેટ કરે છે ત્યારે એના જોડે ડીસી કમ્પાઉન્ડ જનરેટર કપલ કરવામાં આવ્યું છે. અને જે ડીસી કમ્પાઉન્ડ જનરેટર કપલ કરવામાં આવ્યું છે એનો વોલ્ટેજ આપણે વોલ્ટમીટર કનેક્ટ કરે છે એમાં આપણે એનો વોલ્ટેજ જોવા મળી જશે. ઓકે, થેન્ક યુ.